ભાજપમાં ઉમેદવારો જાહેર થતા કેટલીક જગ્યાએ ભડકાની સ્થિતિ ઉદ્ભવેલી છે અને હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ આ મામલામાં એન્ટ્રી થઈ છે અને તેમણે સવાલો ઉપસ્થિત કર્યા છે કે આ ભાજપ તે હજી સુધી કેટલીક જગ્યા પર ઉમેદવાર કેમ જાહેર નથી કરી શકતી અને તે મામલે તેમણે આકરી પ્રતિક્રિયા પણ આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। સુરતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કેટલીક સીટો પર સીધે ટક્કર દેખાઈ રહી છે અને આમ આદમી પાર્ટી છે તે સુરતમાં તેમની પૂરેપૂરી તાકાત લગાવી રહી છે। એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમના કાર્યકરો અને નેતાઓ પર પોલીસ ખોટા કેસ કરી રહી છે, દબાણ બનાવી રહી છે અને સુરતમાં જે પ્રકારે ધમાસાણ મચેલું છે તે મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલો ઉપસ્થિત કર્યા છે કે કેટલીક જગ્યા પર સુરત હજી સુધી કેમ ભાજપના ઉમેદવાર જાહેર નથી કરી શકતા અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આમ આદમી પાર્ટીથી ભાજપ ડરી ગઈ છે। કેમ કે એક બાજુ જનતા પોતે જ રાહ જોઈને બેઠી છે કે હવે આવી જાવ મેદાનમાં, પાડી દેવાના છે। એક બાજુ આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી સુરતની અંદર તૈયાર થઈ રહી છે, ત્યારે જનતાનો અને વિપક્ષનો આ ડર ખૂબ મજા આવે એવો છે। અને એમાંય સૌથી નોંધપાત્ર બાબત, સુરત મહાનગરપાલિકાના તમામ વોર્ડનું લિસ્ટ ભાજપે રાતના 11 વાગે બહાર પાડ્યું, પણ વોર્ડ નંબર 4 નું એમાં કોઈ નામ જ નથી। વોર્ડ નંબર 4 આખાનો હજુ ઉમેદવારો બહાર નથી પાડ્યા અને માહિતી એવી મળી રહી છે કે સીધા ટેલિફોન કરી અને સીધા એને ફોર્મ ભરવા મોકલી આપશે। કેમ? વોર્ડ નંબર 4 માં આમ આદમી પાર્ટીના ધુરંધર નેતા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા ઉમેદવારી કરી છે। મનોજભાઈ સોરઠિયા આમ આદમી પાર્ટીના 2012 થી જોડાયેલા સૌથી જૂના અને નિષ્ઠાવાન કાર્યકર્તા છે અને આ વખતે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે વોર્ડ નંબર 4 માંથી મનોજભાઈ સોરઠિયાને ચૂંટણી લડાવી અને આમ આદમી પાર્ટીનું નેતૃત્વ સોંપવું છે। તો અત્યારે ભાજપની જે યાદી બહાર પડી છે એ યાદીમાં સુરતના તમામ વોર્ડ ના ઉમેદવારોનું લિસ્ટ છે, પણ 4 નંબરના ઉમેદવારોનું કોઈ લિસ્ટ જ નથી। એટલે રાતના 11 વાગે જે મજા આવે છે આ જોવાની કે વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેચ પાર્ટી, જેટલા ટેન્ડર મળે એટલા લઈ લેવાના, કટકી કરવાની અને ટેન્ડર બેચ પાર્ટીની સુરતની અંદર, વરાછાની અંદર જે હાલત થઈ છે એ જોતા એવું લાગે છે કે જનતા જાગૃત થઈ ચૂકી છે। વોર્ડ નંબર 4 ની અંદર મનોજભાઈ સોરઠિયાએ ઉમેદવારી કરી છે। મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે સુરતની અંદર બહુ મોટી ક્રાંતિ થવાની છે, ઝાડુ ચાલવાનું છે અને સુરતથી ફરી એક વખત ગુજરાતભરની જનતાને હાશકારો થાય, ગુજરાતભરની જનતાને એક પોઝિટિવ વાઇબ્રેશન આવે એવું રિઝલ્ટ સુરતમાંથી આવવાનું છે, ઝાડુ ચાલવાનું છે, આમ આદમી પાર્ટી ચાલવાની છે। જય જય। આમ જે પ્રકારે મહાનગરપાલિકાની સુરતમાં ચૂંટણી છે તેમાં વર્ષ 2021માં સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર જીત્યા હતા, તેમાંથી કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા હતા અને તેમને આ વખતે ભાજપે ટિકિટ પણ નથી આપી। તે મામલો પણ હવે સામે આવી ચૂક્યો છે અને આ વખતે ભાજપને હરાવવા માટે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને તેના વચ્ચે ગોપાલ ઇટાલિયા સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે ઉમેદવારોને લઈને અને ચૂંટણી જીતને લઈને। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।